જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં। મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અનુસૂચિત જાતિ કલ્યાણ જે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા દર વર્ષે જે પ્રોત્સાહક સહાય યોજનાની જે જાહેરાત કરવામાં આવે છે તેની જે 2024-25ની જે જાહેરાત છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। સામાન્ય રીતે આપણે જાણીએ તો જે ધોરણ 11 અને 12માં જે વિદ્યાર્થીઓ 75% કરતાં વધારે માર્ક્સ મેળવ્યા હોય તેઓને આ પ્રોત્સાહક સહાય યોજના આપવામાં આવતી હોય છે। એમાં મેરિટના ધોરણે આપવામાં આવતી હોય છે। દિવ્યાંગ મિત્રો માટે આ એક અલગ વિષય ઉપર જે વિડીયો છે, પરંતુ જે દિવ્યાંગ મિત્રો પણ છે, એમના વાલી મિત્રો છે, એમના માટે પણ જે પણ દિવ્યાંગ મિત્ર જો ધોરણ 11 અને 12માં 75% ઉપર આ માર્ક્સ લાવ્યા હોય તો તેમને પણ આ પ્રોત્સાહક સહાય યોજનામાં લાભ મળી શકે તે હેતુથી અમે આપણી ચેનલમાં આ વિડીયો બનાવ્યો છે। તો આ જે પ્રોત્સાહક સહાય યોજના છે એનો લાભ લેવા માટે કઈ રીતે શું કરવું, કેવી રીતે જોવું તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપશું। વિડીયોને છેલ્લે સુધી જોજો। જે કંઈ પણ એનું અરજી કરવી, કઈ રીતે ફોર્મ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ છે, કઈ તારીખથી કઈ વેબસાઇટ ઉપર, તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું। તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ખાસ કરીને જે કોઈ દિવ્યાંગ મિત્રો હોય, દિવ્યાંગ બાળકોને તમે જાણતા હોય તો તેમને અમારી ચેનલની માહિતી આપજો, કારણ કે દિવ્યાંગ મિત્રોને જે લગતી માહિતી હોય એ અમે આ ચેનલમાં વધારે રજૂ કરતા હોય છે અને તેમને લાભ મળે, તેમને કલ્યાણકારી કોઈ યોજનાનો લાભ મળે તેનો અમે પ્રયત્ન કરતા હોય। તો ચાલો મિત્રો ચાલુ કરીએ। સન 2024ના વર્ષમાં ધોરણ 10ની જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ન જે પાસ થયા હોય અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય સામાન્ય પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહ સિવાયની યોજના અમલમાં છે। આ યોજના હેઠળ જે સહાય આપવા માટે જે શરતો છે એની શૈક્ષણિક વર્ષ 2024-25માં પાત્રતા જે ધરાવતા હોય તેના માટે જે વેબસાઇટ છે એ e-samajkalyan.gujarat.gov.in પોર્ટલ ઉપર 5/7/2024 થી 31/8/2024 સુધી ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે। માર્ચ 2024માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત પ્રથમ પ્રયત્ને 75% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં અભ્યાસક્રમમાં જે પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ અરજી કરવાની રહેશે। એટલે કે જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી ભાઈ બહેનો હોય તેમને જો પ્રથમ પ્રયત્ન પાસ કર્યો હોય, 75% ઉપર હોય અને ધોરણ 11ના સામાન્ય પ્રવાહમાં જો પ્રવેશ લીધો હોય તો તેમને આ અરજી લાગુ પડશે। ત્યાર પછી જે છે ઓનલાઈન આવેલ અરજીઓ જ માન્ય રહેશે અને એમાં ટકાવારીના ધોરણે પ્રથમ જે 100 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં સમાવેશ કરી અને એ પ્રમાણે સહાય આપવામાં આવશે। આમાં જે આવક મર્યાદા છે એ 100 લાખ રહેશે। ત્યાર પછી જે સામાન્ય પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહ સિવાયના ધોરણ 11માં 8,000 અને જો ધોરણ 12માં હોય તો એને 4,000 શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવાપાત્ર રહેશે। જેમને ધોરણ 11માં સહાય મળેલ હોય તેઓએ જ ધોરણ 12માં ટ્યુશન સહાય આપવામાં આવશે। એટલે કે 11મા ધોરણમાં જેમને સહાય લીધી હોય એમને 12માની જે ટ્યુશન સહાય છે આપવામાં આવશે। ત્યાર પછી જે 75%થી ઓછા મેળવનાર વિદ્યાર્થીઓએ અરજી કરવાની નહીં, પર્સન્ટાઇલ રેન્કને ધ્યાને લેવામાં આવશે નહીં। એટલે કે 75% ઉપર હોય તો જ અરજી કરવી, અન્યથા જે અરજી છે એ આપોઆપ રદ થઈ જશે। ત્યાર પછી જે ગત વર્ષ 2023-24માં જેમને ધોરણ 11માં સહાય મેળવેલ હોય અને હાલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા હોય તેઓએ ટ્યુશન સહાયની ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આ મિત્રો જે પ્રોત્સાહક સહાય યોજના છે એમાં અમારા ખાસ કરીને દિવ્યાંગ મિત્રો પણ જો 75% ઉપર હોય ધોરણ 10માં અને પ્રથમ પ્રયત્ન પાસ કરેલ હોય અને 11મા ધોરણમાં જે સામાન્ય પ્રવાહમાં લીધા હોય અને ખાસ એમાં એ કે અનુસૂચિત જાતિ ધરાવતા હોય તો તેઓને પણ આ લાભ મળી શકે। તો પ્રોત્સાહક યોજનાની જે માહિતી હતી એ અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો દરેક મિત્રો સુધી શેર કરજો, કોઈ જરૂરતમંદ વિદ્યાર્થીઓને કે એમને આ લાભ મળી શકે। તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।